સર્વમંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબક ગૌરી નારાયણી નમસ્તુતે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યોર્મોક્ષ્યમામૃતા. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલ ભક્તિ ચેનલમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ કાયાવરણથી લાઈવ દર્શન કરી રહ્યા છો મહાદેવના. આજે ગુરુ પૂર્ણિમા, અષાઢ સુદ પૂનમ, ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે આ લાઈવ પ્રસારણ જોઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, આજે અમે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કૃપાલવાનંદજી મહારાજના આશ્રમ યોગ યુનિવર્સિટી અત્યારે લીંબડીમાં જે છે એમાં ઉપસ્થિત છીએ. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે જો વધારે વાત કરીએ તો આજે મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ, એમના જન્મદિવસ નિમિત્તે ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. દર્શક મિત્રો, અત્યારે આપણે લીંબડીમાં લકુલેશ યોગ યુનિવર્સિટીમાં ઉપસ્થિત છીએ. અત્યારે આ યોગ યુનિવર્સિટીના અને અહીં ઉપસ્થિત આપણે જે આ ચેતના છે, શિવજીની ચેતના. એવું કહેવાય છે કે તમારા કોઈ ગુરુ ના હોય તો તમે શિવને ગુરુ કરી શકો. તો આપણે આ શિવના દર્શન કરવા છે. આપણે લકુલેશ યુનિવર્સિટીના પ્રાંગણમાં આપણે સૌ આ યોગની ચેતના, એની શક્તિને આપણે નિહાળવી છે. તો ચાલો માણીએ લકુલેશ યોગ યુનિવર્સિટીના દર્શન. દર્શક મિત્રો, લાઈફ મિશન નામની સંસ્થા આ મૂળ પાયામાં રહેલી છે. ડભોઈ તાલુકો, વડોદરા જિલ્લો. કાયાવરણથી સ્વામી રાજર્ષિ મુનિ અહીં સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડીમાં આવે. સૌપ્રથમ આ યોગ યુનિવર્સિટી બનાવવા માટે 90 પછીના એટલે કે 2000ની સાલ શરૂ થવામાં આ દાયકામાં એ અહીં વિચરણ કરતાં આવે અને યોગ યુનિવર્સિટી માટેની, લાઈફ મિશનની સંસ્થા માટે આ યોગ યુનિવર્સિટી બનાવવા માટે આ જમીનની શોધ કરતાં આવે. અને કહેવાય છે એવું કે આ પેલુડીના ઝાડ નીચે સૌપ્રથમ આવીને મુનિશ્રીએ સ્થાન ગ્રહણ કર્યું અને આના વાઇબ્રેશન, આ જમીનના, આ જાગૃત ભૂમિના વાઇબ્રેશનથી એ પ્રભાવિત થયા અને ત્યાંથી જ આ યોગ યુનિવર્સિટીની શરૂઆત થઈ. દર્શક મિત્રો, આ ભક્તિ ચેનલના માધ્યમથી આપ લાઈવ દર્શન કાયાવરણથી કરી રહ્યા છો અને એ સાથે જ આપણે આ યોગ યુનિવર્સિટીની વાતો પણ જાણી રહ્યા છીએ. હર મહાદેવ. આશરે 25 વર્ષથી દિવ્ય યોગની સાધનામાં રત રહેલા સ્વામી રાજર્ષિ મુનિજીને ઈસવીસન 1993માં ભગવાન લકુલિશજીએ કાયાવરોહણમાં પ્રત્યક્ષ દર્શન આપી કૃતાર્થ કર્યા અને આદેશ આપ્યો કે આપણી આધ્યાત્મિક પરંપરા દ્વારા યોગ, કર્મ, જ્ઞાન અને ભક્તિના સિદ્ધાંતોનો પ્રચાર તથા પ્રસાર સમગ્ર વિશ્વમાં થવો જોઈએ અને એના દ્વારા ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનનું કાર્ય સંપન્ન થવું જોઈએ. પોતાના આદિ ગુરુજીનો સીધો આદેશ સ્વીકારી તેઓ શ્રીએ તેમના વિસ્તૃત માર્ગદર્શન મુજબ ઈસવીસન 1996માં લકુલિશ ઇન્ટરનેશનલ ફેલોશિપ્સ એનલાઇટમેન્ટ મિશન લાઈફ મિશન નામની એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થાનું વડું મથક રાજેશ્વર ધામ, નેશનલ હાઈવે નંબર 8 એ ઝાખણ ગામની પાસે લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર પાસે આવેલ છે.
રાજરાજેશ્વર ધામમાં પ્રવેશતાની સાથે જ પ્રથમ નજર દિવ્યાયતન ઉપર જ પડે છે. ભારતીય સંસ્કૃતિ, સ્થાપત્ય અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિશ્વમાં અદ્વિતીય એવા આ દિવ્યાયતનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં લોકેશ્વર બ્રહ્માજી, જગદીશ્વર વિષ્ણુજી તથા સિદ્ધેશ્વર મહાદેવ પોતપોતાના પરિવાર સાથે આ દિવ્યાયતનમાં બિરાજમાન છે. આમ તો બધા જ આધ્યાત્મિક સ્થાનો પવિત્ર અને પૂજનીય છે, પરંતુ આ સ્થાન સવિશેષ રૂપે પવિત્ર અને પૂજનીય લેખાશે, કારણ કે 29 જાન્યુઆરી 2007ના દિવસે ભગવાન લકુલેશજીએ બીજી વખત સ્વામી રાજર્ષિ મુનિજીને દિવ્યાયતનમાં સિદ્ધેશ્વર મહાદેવના ગર્ભગૃહમાં પ્રત્યક્ષ દર્શન આપી કહ્યું કે એક જ બ્રહ્મ ચૈતન્ય આ દિવ્યાયતનમાં ત્રિમૂર્તિ સ્વરૂપે પ્રતિષ્ઠિત થયું હોવાથી આ દિવ્યાયતનમાં એકેશ્વરવાદનું ઉત્તમ કેન્દ્ર બનશે. સર્વકાલે સ્થિતો મધ્યે પ્રાતઃ પૂર્વાભિમુખ સ્થિત મધ્યાહ્ને ઉત્તર પશ્ચિમે સાયં રાત્રિ કાલે ચ દક્ષિણમ. પછી કહ્યું કે મારા આશીર્વાદના સંકેત રૂપે હું 2 નિગૂઢ પ્રતીકો આપું છું કે જે મારા સ્વરૂપ સાથે સંકળાયેલા છે. આ પ્રતીકોને મારી આધ્યાત્મિક પરંપરાની ઓળખના ચિહ્નો ગણજો અને સાથે રાજર્ષિ મુનિજીને એકાંતિક સાધના કરવાની છૂટ પણ આપી. My Guru had a mission given by his Guru, the 20th incarnation of Lord Shiva. He was known as Lord Lakulish. He gave mission to my Guru that you should propagate the ancient yoga and let the people of the world know what is true yoga. Institute was inaugurated in 1976 by my Guru. He said, I am happy that this new institute is coming into place, but I would wish that in future, someday, it becomes a university. And luckily, when we were celebrating his centenary year, we were granted the university. દર્શક મિત્રો, આપણો દેશ ભારતીય સંસ્કૃતિ મુજબ દેવી શક્તિનો છે. આપણા ત્યાં માનો મહિમા બહુ ખૂબ મોટો છે. હર હર ગંગે. માં ગંગાના પવિત્ર નામ સ્મરણ સાથે મારે આ સુધા સરોવરની વાત કરવી છે. મારે 2007ના વર્ષમાં તમને લઈ જવા છે. અહીં રાજેશ્વર ધામની પ્રાણ પ્રતિષ્ઠા થાય. જોધપુરના મહારાજાના હસ્તે આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આપણે સંસ્કૃતિમાં એવું કહેવામાં આવે છે કે આપણે સૌપ્રથમ ગંગા સ્નાન બાદ આપણે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય છે. અને ગંગા નદીના આહવાન સાથે અને ગંગા માનું એવું વચન છે કે મારું આહવાન જ્યાં કરવામાં આવશે ત્યાં હું હાજર થઈ જઈશ. ભગીરથ ઋષિ જ્યારે એમને સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા ધરતીના પાપ ઓછા કરવા માટે, ત્યારે માતાજીએ આ જ વચન આપેલું છે. હિમાલયમાંથી નીકળતા માં ગંગા એમના ખડખડ સ્વરૂપે આ સુધા સરોવરમાં બિરાજમાન છે. એ વખતે પ્રાણ પ્રતિષ્ઠા વખતે ભારતની પવિત્ર સૌ નદીઓના જળ આ જળ સરોવરમાં પધરાવવામાં આવ્યા. અને પછી આ સુધા સરોવર આ સૌરાષ્ટ્રનું મુખ્ય પવિત્ર યાત્રાધામ બન્યું. આ સરોવર આપ જે નિહાળી રહ્યા છો, બંને બાજુ વિશાળ રસ્તા આવેલા છે. અહીં સામે જે દેખાય છે આપને, ત્યાંથી આજુબાજુના બધા જ જળ, સૌરાષ્ટ્રના આજુબાજુના ખેતરોના જળ આ સરોવરમાં ભરાય છે. સૌરાષ્ટ્રમાં પાણીની અછત, પણ અહીં લીંબડીમાં રાજેશ્વર ધામમાં હંમેશા પાણીનો પ્રવાહ અવિરત અહીં જળવાયેલો રહે છે. માં ગંગાના આશીર્વાદ છે. પવિત્ર સૌ નદીઓ, ગંગા, યમુના, સરસ્વતી, મહીસાગર, બધી જ નદીઓના જળ અહીં સમાયેલા છે. હર ગંગેને આપણે પ્રણામ કરી આ સુધા સરોવરના દર્શનથી પાવન થઈને રાજેશ્વર ધામના દર્શન કરીએ. હર મહાદેવ.
આરોગ્ય મંદિર હોસ્પિટલ પણ આવેલું છે. આ હોસ્પિટલમાં 76 પથારીવાળા પલંગ, ટ્રોમા સેન્ટર, 2 આઈસીયુ અને 2 ઓપરેશન થિયેટરની સગવડ છે. હાલમાં પ્રસૂતિ વિભાગ ચાલુ છે, પણ ભવિષ્યમાં બાળ ચિકિત્સા, પ્રાથમિક સારવાર ઇત્યાદિ સેવાઓ પણ શરૂ થનાર છે. કૃપાલુ આરોગ્ય મંદિરને અડીને જ રાજરાજેશ્વર ધામની ગૌશાળા આવેલી છે. આ ગૌશાળામાં ગીર જાતની ગાયો રાખવામાં આવે છે. આ ગીર જાતની ગાયો મૂળ ગુજરાતની છે. આ ગૌશાળાનો ગીરની ગાયના સંવર્ધનનો પણ નાનો ફાળો છે. આ સંકુલનું વિશિષ્ટ આકર્ષણ પ્રદર્શન કક્ષ છે. આ કોઈ સામાન્ય પ્રદર્શન કક્ષ નથી જ, પરંતુ દુનિયામાં બેજોડ છે, અદ્વિતીય છે તેમ કહેવામાં પણ જરા પણ અતિશયોક્તિ નથી. અહીંયા યોગના વિભિન્ન અંગો જેવા કે આસન, પ્રાણાયામ, મુદ્રા, ષટકર્મો, બંધો, નૌલી, દિવ્ય શરીરનો સિદ્ધાંત ઇત્યાદિ દર્શાવતા ચિત્રોનો અતિ વિશાળ સંગ્રહ છે. સર્વ 800 આસનોના ચિત્રો સ્વયં સ્વામી રાજર્ષિ મુનિજીના જ છે, કે જેઓ અતિ દુર્લભ એવી ખેચરી મુદ્રામાં પ્રતિષ્ઠિત યોગી વર્ય છે. તેમના ચિત્રો અને યોગ વિદ્યા માનવ જાતનો અલભ્ય અને મહામૂલ્યવાન વારસો બની રહેશે. પ્રધાનમંત્રી પુરસ્કાર યોગના પ્રચાર પ્રસારમાં વ્યક્તિગત યોગદાન માટે 2019માં તેઓને ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો. पुरस्कार ग्रहण करने के लिए स्वामी राजर्षि मुनि जी की ओर से डॉक्टर दिनेश अमीन जी को हम मंच पर आमंत्रित करते हैं. स्वामी राजर्षि मुनि लिम्बड़ी गुजरात के योग साधक हैं. इन्होंने सन 1971 में स्वामी कृपालवानंद जी से दीक्षा ली. आज ये स्वामी लकुलीश द्वारा स्थापित आध्यात्मिक परंपरा के गुरु हैं. योग के प्रचार प्रसार एवं जन कल्याण के कार्यों के लिए इन्होंने सन 1993 में लकुलीश इंटरनेशनल फेलोशिप एनलाइटनमेंट मिशन आरंभ किया. इन्होंने यौगिक दर्शन, योग चिकित्सा एवं नवधा भक्ति पर अनेक पुस्तकों की रचना की है. स्वामी जी लकुलीश योगा यूनिवर्सिटी के आध्यात्मिक प्रमुख तथा अध्यक्ष भी हैं. સંસ્થાની મુલાકાતે આવતા યાત્રાળુ અને મુલાકાતીઓને જમવાની સગવડ સંસ્થાના યાત્રી અન્નપૂર્ણા ખાતે ઉપલબ્ધ છે. લાઈફ મિશન સંસ્થાનો હેતુ એ છે કે કોઈ પણ જાતિ, ધર્મ, લિંગ, વય કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના સમગ્ર માનવ જાતિના કલ્યાણ અર્થે કામગીરી કરવી, જેમાં નીચે મુજબના મુખ્ય ઉદ્દેશો સિદ્ધ કરવાના છે. ઉદ્દેશ એક છે કે લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ વધે એ માટે વિશ્વવ્યાપી પ્રબોધન અભિયાન ચલાવવું, જેના દ્વારા આંતરિક જાગૃતિ વડે આત્મદર્શન પામી શકાય છે તેવી યોગ વિદ્યાનું વૈજ્ઞાનિક ઢબે પ્રશિક્ષણ આપવું, જનમાનસને નૈતિક, ધાર્મિક તેમજ આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે અભિમુખ કરવા, પ્રેમ અને સેવાના માધ્યમ દ્વારા માનવ જાતિના કલ્યાણ અર્થે કાર્ય કરવું, લકુલિશ પાછળ ગણ ઊભું કરવું, જેમાં દીક્ષા દ્વારા જોડાનાર સભ્યોને યોગ્ય કાર્યની સોંપણી કરી લાઈફ મિશનના હેતુઓ સિદ્ધ કરવા, જેને ભગવાન લકુલિશજીનો પ્રત્યક્ષ આદેશ મળ્યો છે એવી મહાન વિભૂતિ સાથે જોડાઈને આવો આપણે બધા પણ માનવ સંસ્કૃતિના પુનરુત્થાન માટે આ મહાયજ્ઞમાં સહભાગી બનીએ. દર્શક મિત્રો, આપણે લકુલેશ યોગ યુનિવર્સિટી લીંબડીમાં અત્યારે ઉપસ્થિત છીએ. આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે. આદો બ્રહ્મા મધ્ય વિષ્ણુ રંતે દેવ સદાશિવ. લોકેશ્વર બ્રહ્માજી બિરાજેલા છે, જગદીશ્વર વિષ્ણુ ભગવાન બિરાજેલા અને શુક્લેશ્વર મહાદેવ બિરાજેલા. 2007માં જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે લોકેશ્વર બ્રહ્માજીના મંદિરમાં પ્રવેશતા જ માન અંશના દર્શન સાથે આપણે આગળ વધીએ. ગર્ભગૃહમાં બ્રહ્માજી સાથે માં ગાયત્રી અને સાવિત્રીમાં બિરાજમાન છે. જગદીશ્વર વિષ્ણુ ભગવાનના ધામમાં પ્રવેશતા ગરુડેશ્વરની પરવાનગી સાથે, ગરુડેશ્વર દાદાની પરવાનગી સાથે ગર્ભગૃહમાં જતા જ
જગદીશ્વર અને ભૂદેવી અને મા લક્ષ્મી બિરાજેલા છે. સિદ્ધેશ્વર મહાદેવમાં મા પાર્વતી સાક્ષાત સાથે સિદ્ધેશ્વર મહાદેવ બિરાજે. અહીં બ્રહ્માજીનો આખો પરિવાર નારદજીથી લઈને બધા જ મહર્ષિ બધા જ બિરાજેલા છે. અહીં જગદીશ્વરના બધો જ આખો પરિવાર અને સદાશિવ સિદ્ધેશ્વર આખો પરિવાર કાર્તિક સ્વામી બ્રહ્માજીની વાત કરીએ લોકેશ્વર બ્રહ્માજીની રાજસ્થાનમાં મને એવું સાંભળવામાં આવ્યું હતું કે રાજસ્થાનમાં જ બ્રહ્માજીના દર્શન આપ કરી શકો. પછી ત્યાં એમના દર્શન સુલભ છે અને અહીં આવીને લકુલેશ આ સ્થાનમાં આવીને બ્રહ્માજીના દર્શન કરીને પાવન છે. આ સત્યાની આખી શક્તિ આ મેગ્નેટિક ફીલ્ડ આપણને આપે છે. આ પરિવાર સાથે બિરાજેલા જોવો તમે ક્યાંય ના જોઈ શકો. આખો પરિવાર અહીં બિરાજેલો 2007માં પ્રખર વિદ્વાન મુનિઓના હસ્તે આ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થયું, સંપૂર્ણ થયું. સીધા સરોવરમાં આપણે જઈને આવ્યા. તેના પવિત્ર પાણીથી જલાભિષેક સાથે આ પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ. અહીં આ સમન્વય કેવો છે, તમે અહીં ઊભા રહો તો તમને લોકેશ્વર બ્રહ્માજી દેખાય, જગદીશ્વરના દર્શન થાય, સિદ્ધેશ્વર મહાદેવના દર્શન થાય, સામે જ સ્વામી શ્રી મુનિ રાજર્ષિ સ્વામીના દર્શન થાય. આ જગ્યા અતિ પવિત્ર છે. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર અવસર છે. આ આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક છે લકુલેશ યુનિવર્સિટી, આખું આંતરરાષ્ટ્રીય યોગ સંસ્થા. અને બીજા જ દિવસે મારે એક મુખ્ય વાત એ કરવી છે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના બીજા દિવસે સ્વામીજી જ્યારે ગર્ભગૃહમાં ગયા, આ લકુલેશ દાદાએ પ્રસન્ન થઈને એમને 2 પ્રતીકો ભેટ સ્વરૂપે આપ્યા. લોક કલ્યાણ અને યોગની પ્રચારને પ્રસાર અર્થે આ 2 પ્રતીકો મળ્યા અને એ જ દ્વારા આ રાજર્ષિ સ્વામી શ્રી રાજર્ષિ મુનિજી એ જ યોગ સાધના દ્વારા વિશ્વ કલ્યાણના અર્થે નીકળી ગયા. અને લકુલેશ યુનિવર્સિટી આપણને જે દૃશ્યમાન થાય છે એ આખા આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી અને મુખ્ય બાબત છે. કાયાવરણથી સીધા આપણે આ બધા જ આ સૌરાષ્ટ્રનો આખો પ્રદેશ છે. આ જાગૃત ભૂમિ છે. સીધા સરોવરના આપણે દર્શક મિત્રો, આવા દર્શન આપ ઘરે બેઠા કરી રહ્યા છો. ભક્તિના માધ્યમથી અમે તમને લાઈવ બતાવી રહ્યા છીએ. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આપણે ગુરુ શિક્ષિત કરે છે આપણને, અને ગુરુ આપણા જીવનમાં આપણને શિક્ષા આપતા હોય છે. આધ્યાત્મિક ગુરુ આપણને વિકસિત કરતા હોય છે, આપણી આધ્યાત્મિક ચેતનાને છેક સુધી લઈ જતા હોય છે. આવા સર્વે ગુરુઓને આપણે સાષ્ટાંગ દળવંત પ્રણામ કરીએ છીએ. અહીં હું ઊભો છું. અહીં લોકેશ્વર બ્રહ્માજીના દર્શન થાય છે, જગદીશ્વર વિષ્ણુજીના દર્શન થાય છે, સિદ્ધેશ્વર મહાદેવજીના દર્શન થાય છે અને સામે જ રાજર્ષિ સ્વામીજી રાજર્ષિ મુનિજીના દર્શન થાય છે. એમની યોગ ચેતનાનું એ કેન્દ્ર છે. ત્યાં યોગ સતત કરતા રહે છે. આ દર્શન કરીને આપણે સૌ ધન્ય બન્યા છીએ. હર હર મહાદેવ.